લાલપીળો થઈ ગયો, ગુસ્સામાં બળતો. પૂરી દ્યો આને, 3 પૈસાનો માણસ મારી રાણીઓને કાગડિયું કહે, એની મજાલ કેવી? એનો અવાજ કડક હતો, પરંતુ યાકૂબે શાંતિથી જવાબ આપ્યો, હુજૂર, મારી ગરદન હાજર છે, પરંતુ જો મારી વાત ખોટી પડે તો. એણે ગજવામાંથી નખ કાઢીને બતાવ્યા. જુઓ, આ બાઈના નખ આવા છે, તો રૂપ કેવું હશે? આપ જાત તપાસ કરાવો. સુમરાના ગુસ્સામાંથી ધીમે ધીમે ઠંડક આવી. તેની આંખોમાં લોલુપતા છવાઈ ગઈ, એક નવી રસિકતા. યાકૂબની ચતુરાઈએ તેને આકર્ષિત કર્યું. તે જાણતો હતો કે આ બાઈના નખો માત્ર સુંદરતા નથી, પરંતુ એક કથા છે. સુમરાએ યાકૂબને છોડી દીધો અને તે જતની દીકરીના બાપને મળવા મોકલવા માટે કહ્યું. આ એક નવા સંબંધની શરૂઆત હતી, જ્યાં પ્રેમ અને સન્માન વચ્ચેનો પુલ બનવા જઈ રહ્યો હતો. ખાન મહેલમાં પ્રવેશ કરતા જ એક અનોખું સ્વાગત થયું. સૌ તરફથી મીઠી મોસમ જેવી વાતો અને મીઠી મીઠી હસતી ચહેરાઓ. પરંતુ આ બધાની વચ્ચે એક વજીરનો પ્રશ્ન તેના મનમાં ઘૂસ્યો. તમારી દીકરી એવી રૂપાળી છે કે લોકો રાણીઓને કાગડીઓ કહેવા લાગ્યા. આ વાતે હેબતખાનના મનમાં ચિંતા ઊભી થઈ. એમણે તરત જ સુમરાને ટકોરા મારવા માટે વિચાર્યું, પરંતુ સુમરો સીધા મુદ્દે આવી ગયો. નોકરી, જાગીર અને મહેલની બાજુમાં એક સુંદર ઘર, આ બધું એક જ શરતમાં. દીકરીનું નિકાહ. હેબતખાનના મનમાં વિચારોનો દરિયો ઊભો થયો. શું આ છેતરપિંડી છે? શું એમણે પોતાની દીકરીને એક રાજકીય સોદામાં ફેરવી દીધો? પરંતુ સુમરાની આંખોમાં એક ચમક હતી, જે એને આ નિર્ણય લેવા માટે મજબૂર કરી રહી હતી. હા કે ના, એ વિચારતા વિચારતા હેબતખાનને લાગ્યું કે હવે આ નિર્ણય એના હાથમાં નથી. અને પોતાની જાતને છુપાવવાની જરૂર હતી. મહેલના દરવાજા પર ઊભા રહેલા ચોકીદારને મીઠી વાતો કરીને પસાર થયો. ઘેર પહોંચતા જ તેણે પોતાના કબીલાના લોકોને એકઠા કરવા શરૂ કર્યું. હવે હું અહીં રહી શકું એમ નથી, એ કહ્યું. જેને મારી સાથે આવવું હોય એ આવો, બાકી જેની મરજી. આ શબ્દોમાં એક આગેવાની હતી, અને એના અનુકૂળ ચાહકો તરત જ તેની સાથે જોડાઈ ગયા. બીજે દિવસે સુમરાને આ વાત સાંભળી ત્યારે ગુસ્સામાં ભરાઈ ગયો. જેટલું દોડાય એટલું દોડી લેજો, એ ચીસ મારતા કહ્યું. 3 દિવસ પછી હું નીકળીશ અને જોવું છે કે તમે ક્યાં છુપાવશો. સુમરાનો આ ગુસ્સો બાકી રહેલા જતના કુટુંબોને પણ ડરાવતો હતો, અને તેઓ પણ પોતાના ઘર છોડવા માટે તૈયાર થઈ ગયા. બધી એક અનિશ્ચિતતા છવાઈ ગઈ, અને નવા માર્ગની શોધમાં લોકો દોડવા લાગ્યા.